કદી બંદૂકનો ભલામણ પોતાના કાળજામાં પડી હોય એ સાહેબ તમારા વડવાએ તો કદાચ મેમડીને ભલામણા જે કદાચ હવન કર્યો હોય ને અંદર કદાચ તમારા કાળજામાં તો મેમડીના નામની તો બંદૂક પડી હોય અને જો ભલામણા હજારો દુશ્મનના ટોળા હોય માર કરતા આવે અને જો ભલામણા તરફમાં લાંબો હાથ કરે અને પેટની માલપાથી મેલડી એમ બોલાય અને આંખની માલપાથી નો ગોળી નો ખોડે તો તમારી દુનિયાની માલપા ઘણા એમ કહે છે ને દેવ ખોટી નાના ખોટા ડાકલા ખોટા આવા બધા ભૂવા ખોટા હમણાં એમ કહે છે ને કે દુનિયામાં દેવ નથી ભાઈ અને કહેવા વાળા કોણ હોય કે સાહેબ પોતાના કર્મે કદાચ જો તમારા કઈ કામ ન થયા હોય ને એમ કહેવા વાળા હોય હા જેને સાહેબ હવારમાં દી ઉગે નો ઉગે તો સંધેવ્યો નતો હોય ને એ માણસ સાહેબ ક્યારે દેવને ખોટી પાડવાનો બે ખબર તો પણ એટલું બધું માણા બે તો સાહેબ જાહેરમાં કહું છું એ આ વગાડવાનું મૂકી દઉં જિંદગીની મારી પાસે સાહેબ કોઈથી ડાક નો અડું ગામ કોઈ એમ કહેતું હોય કે દેવ એટલે શું એના નામ માટે હું કહું છું જિંદગીમાં આ ડાકને હડો નહીં સાહેબ આને પડી કુવાળી અને મારી મામાના પાલકની માલમાં જીવ કેવું તો વગર એટલું બધું માણા બેઠું છે ને એમાં જો કળામાં કોઈની મુશેદો લીંબુ લટકતા હોય આવડી આ મેરલીનો લઈ એ અંદર જઈને એની સામે એક લાંબી આગળ કરીને એટલું કહી દઉં નાનકા એ પૂજીની મેરલી ખોટી છે ખોટી છે ખોટી છે એ કદાચ મઠની માલિપા એક નાના એવા મોકલામાં જે મેરની બેઠી છે ભલામણા નાનું ડોહાનું ધર્મ બેઠું છે આટલું બધું માણા બેઠું છે એમાંથી કોટ જઈ અને લાંબી આંગળી કરીને એટલું કહી દો તું મેરની ખોટી બીજી વાર બોલો તું મેરની ખોટી અને જો ત્રીજી વાર બોલો અને જો ભલામણા ઈ સરીફળની માલિપાથી જાગી અને જો તમારા ભલામણા ઈ પગથિયું હેઠું ઉતરવા દે તો નાનું ડોહાની છોડાઈની માલિપા મારી મેરની ભૂતડા આવ્યા ને એવા એક ગામમાં આવ્યા નહીં હોય હા આ તમને હાવ સત્ય આ તો બધા હવે જાગ્યા છે તમારો ઢેકડો લાકડો હા આ તો બધું હવે થયું છે ને નગર સાહેબ આજથી 25 વર્ષ પાછા મારો તમે આજ પા જેટલા ધોળા લુગડા પહેરીને બેઠા ને જેને બધા ધોળી મૂછું આવ્યું છે ને બધાને ખબર છે હા હા આજથી તમે 25 વર્ષ પાછા નીકળો એટલે તમારા ગામની માલપા તમારા મઢની સામુ જેટલા ભૂતડા આવ્યા ને એવા એકેય પાદરની માલપા ક્યાંય આવ્યા નથી હા બાવળિયા પરિવાર હું નામ નહીં દઉં હા હું નામ નહીં દઉં ભાઈ અમુક વાતો છે ને મારી મુઠ્ઠીમાં દઉં એ કદાચ જો ભલામણા દુનિયાની માલપા અહીંયા કદાચ જો ભૂતડા ભેગા થયા હોય તો ભૂતડું હારતું ન હોય ને તે દીધો કદાચ બાવળિયાને નાનકા ડોહાની મારી મેરને ભલામણા લાવી આગળ કરે ને અને જો મેરની કે ભલામણા મારા અણિયાળીનો જો ધાપો વટવા દઉં એ કદાચ જો ધરબીને મારી નો નાખું તો હું મેરની અત્યારે બધા એમ કહે છે કે મઢની માલપા મેરડી નથી હે સાહેબ આના ગામની માલપા
આના ગામની માલપા સાહેબ નાનું ડોહા બાવળિયાની મેરડીની સામું સાહેબ લાંબી આંગળી નહોતી થાય. એ આના ગામની માલપા કદાચ નાનકાની એ બાવળિયાની મેરડીના સાહેબ હમ નહોતા ખવાતા. આના ગામની માલપા જો ભલામણા મેરડીનો કોઈ માણસ જો સાવો કરે ને, આમાં મેરડીનો ભરોસો કેટલો જ ભાઈ, કેટલા મેળા બાબા તો આ મેરડીનો પાવર છે. હા એ કદાચ મારા મેરડીના જો ભલામણા કોઈ સાવા કરે ને, એવું નહીં, મારા મેરડીના ભલામણા સાળા કરે તો હું હાઈ કોર્ટ છું. મારે કોઈ વકીલની જરૂર નથી અને મારે કોઈ મહાની જરૂર નથી. તરત ફેસલો સંભળાવી દો. હા, અને ફેસલો તો મારો એવો હોય ને, એ મારા મેરડીના સાળા કરતો હોય ને, એનો ફેસલો તો એવો હોય કે નાનના પસાડું પસાડું પસાડું. પરંતુ આટલા બધા ભલામણા બાવળિયા બેઠા છે, અને જો કદાચ તમને તમારી મેરડી માથે ભરોસો હોય તો વગર વાંકે જો ભલામણા તમારી ખડકી કોઈ ખકડાવે ને, એ વગર વાંકે એ જો તમારી ખડકી કોઈ ખકડાવે તો તમારા છોકરાને રોડ માથે ઊભા રાખે, અને જો એનો વાંક ન હોય અને તો ભલામણા મારી મેરડીનો એ મારી બાવળિયાની મેરડી ભલામણા મનમાં એકવાર યાદ કરે, અને જો હાકલો ખકડાવવા વાળાને જો આખી જિંદગીમાં ખાટલામાં જો ખકડાવું નહીં ને, હે તો હું બાવળિયાની મેરડીનો ખાટલામાં પડ્યા પડ્યા જો જીવે ક્યાં સુધી જો મને એ નાનકાની મેરડીની જો માળાયું ન કરાવું ને, તો દુનિયાની માલપા ભલામણા હું બાવળિયાની મેરડીનો હોઉં. એટલા માટે સાહેબ મારી મેરડીનો થોડી વાર માટે રાવ લેવા પણ કેવો બાપ, એ તુજ કોરટ મારો